સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી। આજની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી। પ્રમુખ પદ માટે ભાજપ તરફથી અમલસાડ બેઠકના નિરાલીબેન નિલેશભાઈ નાયકે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અર્જુનભાઈ છાયલાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હતી, જેના કારણે બંને ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતના અન્ય હોદ્દેદારોની પણ જાહેરાત કરાઈ છે, જેમાં કાર્યવાહી અધ્યક્ષ તરીકે કૌશિકભાઈ ઠાકોરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે રમેશભાઈ ભાણાભાઈ હળપતિ તથા દંડક તરીકે હેતલબેન ગોવિંદભાઈ આહીરની નિયુક્તિ કરવામાં આવી છે। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સૌપ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષનો નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ સીઆર પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી એવા મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભૂરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું। એની સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ ચીંધ્યો છે એને આગળની દિશામાં લઈ જવા માટે મારા જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને વિકાસની એની દિશામાં આગળ વધે અને એની સુખાકારીનો લાભ મળે, એના માટે હું તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરીશ। એની સાથે મને જે પાર્ટીએ જે નેતૃત્વનો જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ। જય વંદે માતરમ, ભારત માતા કી જય। હું 25 ઉનાઈ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છું। મને પ્રમુખ પદ માટે જનતા પાર્ટીએ મારી પાસે વિશ્વાસ મૂકીને મને જે લાભ આપ્યો છે તેમનો પાર્ટીના તમામ કાર્યકરોનો અને પદાધિકારીઓનો આભાર માનું છું। બીજું કે હું જે સીટ પરથી આવ્યો છું તે એવી સીટ છે કે ત્યાં મને અનંત પટેલને ત્યાંથી જીતવું એટલે ઘણી તકલીફ પડીને જીતીને આવ્યો છું। તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો મને ખૂબ જ સહકાર મળ્યો અને એની સાથે હું ત્યાં ચૂંટાઈને હવે સારામાં સારા વિકાસના કાર્યો કરીશ એવી હું આશા રાખું છું।